નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ અત્યાર સુધીના સમાચારો પર. સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર. તો વડાપ્રધાનનું જામનગરમાં આગમન. જામનગરના રાજવે જામ શત્રુ શલ્યસિંહજી સાથે મુલાકાત. બનાસ ડેરીના પ્લાન્ટનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું. બનાસની બહેનો સંતાનોથી વધુ પશુઓને સાચવે છે. લગ્ન પ્રસંગ છોડી દેશે પણ પશુઓની કાળજી રાખશે. આજે અમદાવાદમાં વડાપ્રધાનનો રોડ શો. 10,000થી વધુ લોકો માનવ સાંકળ રચી આવકારશે. તો વડાપ્રધાન મોદી 20મી તારીખે દાહોદમાં 1767 કરોડના 7 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. 2 લાખથી વધુ જનમેદનીને સંબોધશે. તાપીના વ્યારામાં મિત્રો સાથે તળાવમાં સ્નાન કરવા પડેલા 2 બાળકોના ડૂબવાથી મોત. તો સમાચાર જે વિગતવાર સૌપ્રથમ વાત કરીશું તો જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રથમ આઉટપોસ્ટ સેન્ટર ખોલાવવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમને પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરિશિયસના વડાપ્રધાન, WHOના ડિરેક્ટર જનરલ, 19 દેશના રાજદ્વારીઓ ઉપરાંત આયુષ મંત્રાલયના બંને મંત્રીઓ સહિત દેશભરના તજજ્ઞોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન જામનગર ખાતે 4 કલાક સુધી રોકાશે. જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક ડોક્ટર ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ હાજર રહેનાર છે. આ સિવાય મોરિશિયસના PM પ્રવિંદ કુમાર જુગનાથ પણ હાજર રહેશે. આ સેન્ટર માટે ભારત $250 મિલિયન ખર્ચ કરવા જઈ રહ્યું છે. 20મી એપ્રિલે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. આગામી 19 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી જામનગર ખાતે મિનિસ્ટ્રી ઓફ આયુષના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું જે એક નવું સેન્ટર આપણા જામનગરને મળ્યું છે એ વર્લ્ડમાં વિશ્વમાં એકમાત્ર સેન્ટર છે અહીંયા વિકસિત થવા જઈ રહ્યું છે. તેની ફાઉન્ડેશન સ્ટોન લેઇંગ સેરેમનીમાં અત્રે પધારનાર છે. આ પ્રસંગે WHOના ડાયરેક્ટર જનરલ સાથે જ મોરિશિયસના ઓનરેબલ PM અને બીજા સેન્ટ્રલ મિનિસ્ટર, સ્ટેટ મિનિસ્ટર્સ, ઓનરેબલ CM એ બધા આપણે ત્યાં આવવાના છીએ. આ બાબતની બધી તૈયારી છે મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ઇટરા જામનગર તરફથી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી શ્રી આ વખતે અમુક મુલાકાતીઓને પણ મળશે. સાથે ગોરધનપર ખાતે એમનું એક મોટું જે છે ફંક્શન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન જામનગરના એરફોર્સ 1 ગેટથી વુલન મિલ સર્કલ, સમર્પણ સર્કલ, દિગ્જામ સર્કલ, ખોડિયાર કોલોની, 7 રસ્તા, લાલ બંગલો થઈ સર્કિટ હાઉસ જશે. આ 3 કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન કારમાં જ લોકોનું અભિવાદન ઝીલશે. જામનગરના સર્કિટ હાઉસમાં દેશી ભોજન લઈ તેઓ 3 વાગ્યે ફરી એ જ રૂટથી સમર્પણ સર્કલ થઈ ગોરધનપરના પાટિયા પાસે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. माननीय प्रधानमंत्री महोदय जी है 19 तारीख को GCTM का जो ग्राउंड है वहाँ पर ग्राउंड ब्रेकिंग जो सेरेमनी है WHO की तरफ से उसमें यहाँ पर आने वाले हैं और उसके साथ बहुत सारे दूसरे जो कंट्रीज है उनकी डिग्नेटरीज भी यहाँ पर पधार रहे हैं. तो पुलिस है वो पूरी है व्यवस्था यहाँ पर कर रही है और जो भी उनके लिए स्टैंडर्ड जो SOP है उसके अनुसार यहाँ पर तैयारी चल रही है और सभी जो डिपार्टमेंट है उनके साथ कोऑर्डिनेशन के माध्यम से और जहाँ जहाँ पर जिस जिस चीज़ की ज़रूरत है वो भी और पुलिस का जो भी रोड बंदोबस्त है और जो सभा स्थल पर बंदोबस्त है उसके लिए पूरी तैयारी है और जो भी SPG या दूसरे डिपार्टमेंट है उसके साथ सहयोग से और उनके साथ कोऑर्डिनेशन से पूरी तैयारी है वो हम कर रहे हैं. ગોરધનપર ગામ નજીક 2 આધુનિક ડોમ ઊભા કરવામાં આવ્યા છે. આ ડોમ ફુલ્લી સેન્ટ્રલ એસીથી સજ્જ છે. અહીં વિશાળ ડોમ સુધી પહોંચવા હાઈવેથી 1 કિલોમીટરના સ્પેશિયલ ડામરના રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. અભિવાદન સ્થળે 2000 આમંત્રિતોને સંબોધન કરી વડાપ્રધાન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે. કાર્યક્રમ પૂર્ણ કરી તેમનો કાફલો 5 વાગ્યે સીધો એરપોર્ટ પહોંચી અમદાવાદ જવા માટે રવાના થશે.
તો સમગ્ર એશિયામાં દૂધ સંપાદનમાં નંબર 1 બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યું હતું. સાથે જ વડાપ્રધાનના હસ્તે ડેરીના 4 પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન FM 90.4નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર એશિયામાં દૂધ સંપાદનમાં નંબર 1 બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું નિર્માણ કર્યું છે, જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વડાપ્રધાનના હસ્તે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કમ્યુનિટી રેડિયો સ્ટેશન FM 90.4નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા નડેશ્વરી અને શક્તિપીઠ અંબાજીની પાવન ધરતીને નમન કર્યા હતા અને બાદમાં પોતાનું સંબોધન લોકોને કેમ છો મજામાં કહી કર્યું હતું. ઉપરાંત તેમણે જણાવ્યું કે ખેડૂતોની આવક વધારવા બનાસ ડેરીએ પ્રશંસનીય કામગીરી કરી છે, કારણ કે બનાસ ડેરી ખેડૂતોને બટાકાનું ઉત્તમ બીજ અને ઉત્તમ ભાવ આપે છે. મહિલાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે આપ ઓવારણા લઈ રહ્યા હતા ત્યારે હું મારા ભાવને રોકી શકતો ન હતો અને એક સાથે 2 લાખ બહેનો અને માતાઓના એક સાથે આશીર્વાદ મળ્યા છે ત્યારે તમામ મહિલાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ये भरा બધા મજામાં? હા, હવે જરા તમારી ક્ષમા માંગીને શરૂઆતમાં થોડું મારે હિન્દીમાં બોલવું પડશે. બાબા બન્યા હે તો હિન્દી બોલના પડેગા ને, કારણ કે આ મીડિયાવાળા મિત્રોની વિનંતી હતી કે સાહેબ હિન્દીમાં બોલો તો સારું. તો મને થયું કે બધું તો નહીં પણ થોડું ઘણું જરા એમને હાચવી લઈએ. भाइयों और बहनों, बीते 1-2 घंटे में मैं यहां अलग अलग जगहों पर गया हूं. डेयरी सेक्टर से जुड़ी सरकारी योजनाओं की लाभार्थी पशुपालक बहनों से भी मेरी बड़ी विस्तार से बातचीत हुई है. ये जो नया संकुल बना है, पोटैटो प्रोसेसिंग प्लांट है, वहां भी विजिट करने का अवसर मुझे मिला. इस पूरे समय के दौरान जो कुछ भी मैंने देखा, जो चर्चा हुई, जो जानकारियां मुझे दी गई है, उससे मैं बहुत ही प्रभावित हूं और मैं डेयरी के सभी साथियों को और आप सबको हृदय से बहुत बहुत बधाई देता हूं. भारत में गांव की अर्थव्यवस्थाओं को, माताओं बहनों के सशक्तिकरण को कैसे बल दिया जा सकता है, कोऑपरेटिव मूवमेंट यानी सहकार कैसे आत्मनिर्भर भारत के अभियान को ताकत दे सकता है, ये सब कुछ यहां प्रत्यक्ष अनुभव किया जा सकता है. ભારતમાં પહેલીવાર એક જિલ્લામાં બીજો મોટો અત્યંત આધુનિક ડેરી પ્લાન્ટ. જૂન 2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું. માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં જ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો. COVID-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે નિર્માણ સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો. વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઈ. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા. પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા હતી. પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા વધીને 50 લાખ લીટર કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા. 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ. 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એનોબ્રિંગ પ્લાન્ટની વ્યવસ્થા. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા.
સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમ વખત બનાસ કમ્યુનિટી FM રેડિયો સ્ટેશન બન્યું. લોક શિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે કમ્યુનિટી FM રેડિયો સ્ટેશન. ઉલ્લેખનીય છે કે ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજો મોટો અત્યંત આધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય. જૂન 2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઈ છે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે, જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. ડેરી પ્લાન્ટ સંકુલમાં જ 48 ટન પ્રતિદિનની બટાટા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમ વખત બનાસ કમ્યુનિટી FM રેડિયો સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે. લોક શિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા, જેમાં બનાસ ડેરીના ચીઝ અને પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ, પાલનપુર બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો CNG સ્ટેશન દામા અને ઈ-ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબર ગેસ પ્લાન્ટ ખીમાણા, રતનપુરા, રાધનપુર અને થાવરનો સમાવેશ થાય છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરના પ્રવાસે છે. તેઓના હસ્તે WHOના ગ્લોબલ ટ્રેડિશન મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત થશે. આયુર્વેદ નગરી જામનગર વૈશ્વિક ફલક પર ચમકશે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. જોકે કોંગ્રેસ વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી શકે તેવી શક્યતાને પગલે પોલીસે કોંગ્રેસ આગેવાનોને નજરકેદ કર્યા હતા. મોરિશિયસના વડાપ્રધાનનો 1 સપ્તાહનો ભારતના પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના ભાગરૂપે હાલમાં મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ ગુજરાતમાં છે. ત્યારે ગઈકાલે તેમણે રાજકોટ ખાતે રેસકોર્સ સુધી રોડ શો કર્યો હતો અને હવે આજે સાંજે તેઓ અમદાવાદ ખાતે રોડ શો કરવા જઈ રહ્યા છે. તેઓ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ પણ મોરિશિયસના PM સાથે રોડ શોમાં જોડાશે. જ્યારે તૈયારીના ભાગરૂપે અલગ અલગ સ્કલ્પચર તૈયાર કરી દેવામાં આવે છે, અભિવાદન કરવામાં આવશે. તો આ બાજુ રોડ ને લઈને અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. પોલીસ અધિકારીઓએ પણ તૈનાત કરવામાં આવે છે અને રોડ શોને લઈને તેઓને સૂચનાઓ પણ અપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજરોજ તેમનો બનાસકાંઠા અને જામનગરમાં જે રીતે નવા કાર્યક્રમો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વડાપ્રધાન અને જે મોરિશિયસના PM છે તેમનો રોડ શો જે છે તે પણ અહીંયા યોજાવાનો છે. ત્યારે જે રીતે તમામ તૈયારીઓ જે છે તે પણ આટોપી દેવામાં આવી છે. મોરિશિયસના PMનો અમદાવાદમાં રોડ શો જે છે તે થવાનો છે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો આ રોડ શો હશે અને તેને લઈને જ તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે અત્યારે શરૂ છે. રોડ શોની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. PM પ્રવિંદ જુગનાથનું ભવ્ય સ્વાગત જે છે તે અહીંયા થશે. રોડ શોમાં અલગ અલગ જે સ્કલ્પચર દ્વારા તેમનું અભિવાદન જે છે તે કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન સાથે તેમનો અહીંયા જે રોડ શો જે છે તે થવાનો છે અને સાથે જ જે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તેને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે ભૂમિકા વાલસુર, અમદાવાદ.
તો ગોંડલના ભગવતપરામાં સગીરા પર દુષ્કર્મની ચકચારી ઘટના બની છે. બે પાડોશી શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવની વિગતો મુજબ શહેરના ભગવતપરામાં રહેતી સગીરા અને પાડોશમાં જ રહેતા નાઝીર સમીરભાઈ શાહમદાર ઉંમર વર્ષ 35 તેમજ સમીર નામના શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા 7-8 માસ દરમિયાન અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગેની ફરિયાદ શહેર પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવી છે. ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત બંને શખ્સો સગીરાને મોબાઈલ ઉપર અનેકવાર ધાકધમકી આપતા હતા. તેથી પોલીસે મોબાઈલ રેકોર્ડિંગ કબજે લઈ બંનેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો છેલ્લા ઘણા સમયથી જીવન જરૂરિયાત તમામ ચીજોના ભાવ વધી રહ્યા છે, જેથી સામાન્ય જનતાના માથે મોંઘવારીનો માર પડી રહ્યો છે. તેવામાં વળી હાલ લીંબુના ભાવ પહોંચ્યા આસમાને. એક તરફ ઉનાળાની સિઝન છે અને કાળઝાળ ગરમી પડી રહી છે. એવા સમયે લીંબુના ભાવ 240 રૂપિયા કિલો પહોંચ્યા છે, જેથી જનતાને લીંબુ કડવા લાગી રહ્યા છે અને ગ્રાહકોને લીંબુ ખરીદવા પોસાતા નથી, કારણ કે ઉનાળામાં લીંબુ પાણી પીવું મોંઘું પડી રહ્યું છે. દિવસે ને દિવસે અત્યારે મોંઘવારી જે છે તે વધી રહી છે. સામાન્ય જનતાને અત્યારે ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે, પેટ્રોલ ડીઝલના ભાવ તો રોજબરોજ વધી જ રહ્યા છે. સાથે જ શાકભાજીના ભાવો જે છે તે પણ વધી રહ્યા છે. અત્યારે ખાસ કરીને જો ભાવ વધારો થયો હોય તો લીંબુની વાત કરવામાં આવે તો અગાઉ જે રીતે 300 રૂપિયા સુધી લીંબુનો ભાવ જે છે તે પહોંચ્યો હતો અને અત્યારે પણ જે રીતે લીંબુ જે છે તે 240 રૂપિયા કિલો જે છે તે મળી રહ્યા છે. સામાન્ય જનતાને અત્યારે લીંબુ જે છે તે ખરીદવા મુશ્કેલ પડી ગયા છે. સાથે જ જે રીતે ખાસ કરીને આ સિઝનમાં, ઉનાળાની સિઝનમાં ગરમીથી બચવા માટે સામાન્ય વ્યક્તિ સૌપ્રથમ પીવાનું પસંદ કરતા હોય છે, લીંબુ પાણી પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ લીંબુનો રસ અત્યારે ખાટો લાગવાની જગ્યાએ અત્યારે કડવો લાગી રહ્યો છે. ત્યારે સામાન્ય જનતાને અત્યારે ખાસ કરીને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં શાકભાજી આવે છે તો તે ખરીદવું પણ અત્યારે મોંઘું બની ગયું છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે ભૂમિકા બાલસિંહ, અમદાવાદ. તો હાલમાં ભાજપ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાડ દ્વારા સમગ્ર ગુજરાતમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું જોવા મળ્યું છે. જે અન્વયે બાઇક રેલીનું આયોજન આજે ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભા ખાતે આગમન થયું હતું. રેલીએ જિલ્લા કાર્યાલય કમલમથી પ્રસ્થાન કર્યું હતું અને સરદાર ભવન પૂજ્ય બાપુની પ્રતિમાને, ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. ઉપરાંત સંતરામ રોડ શાક માર્કેટ ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે પછી રેલીએ કુપોષિત બાળકોને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કર્યું હતું. તો રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ પોતાની આઝાદીનો 75 વર્ષ ઉજવી રહ્યા છે. આપણે બધા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે યુવા મોરચાના કાર્યકર્તાઓ આ એપ્રિલ મહિનાના ધમધોકતા તાપમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ યુવાનો સુધી પહોંચાડવા માટે થઈને આ યાત્રા નીકળી છે. નરેન્દ્રભાઈનો સંદેશ, નવ ભારતનો સંદેશ, આત્મનિર્ભર ભારતનો સંદેશ, સાથે સાથે જે સ્વતંત્રતા સેનાનીઓ, જે શહીદોએ આ દેશની રક્ષા કરી છે, આ દેશને આઝાદ કરવા માટે જેમને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, એમના જીવન ઉપરથી પ્રેરણા લઈને આજનો યુવાન આ દેશ માટે કામ કરે, રાષ્ટ્ર માટે કામ કરે અને આ રાષ્ટ્રને શક્તિશાળી બનાવે એ માટેની આ યાત્રાનું આયોજન છે. તો મહેસાણાના સોનેરીપુરાના પાટિયા પાસે અમદાવાદ દિલ્હી હાઈવે ઉપરનું નિર્માણાધીન બ્રિજ ઝૂકી પડ્યો છે. રૂપિયા 200 કરોડથી વધુના ખર્ચે દિલ્હી હાઈવે મહેસાણાથી પાલનપુર સુધી 6 લેન હાઈવે બની રહ્યો છે. આ 6 લેન હાઈવે ઉપર રૂપેણ નદી ઉપરનું બ્રિજ નિર્માણ દરમિયાન ઝૂકી પડતા 6 લેન હાઈવેની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. રૂપેણ નદી ઉપરનું નિર્માણાધીન બ્રિજ ઝૂકી પડતા તેની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ છે.
અમદાવાદથી દિલ્હી જે હાઈવે જે છે, જે મહેસાણાથી પાલનપુર સુધીનો તેમાં હાઈવે જે છે એ હાલમાં 6 લેન બની રહ્યો છે અને તેનું કામ જે છે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. એટલે કે હાઈવેની જે કામગીરી છે નિર્માણની એ પૂર્ણ થવાના આરે છે. ત્યારે જે સોનેરીપુરાના પાટીએ જે રૂપેણ નદી ઉપર જે બ્રિજ બન્યો છે તે ક્ષતિગ્રસ્ત થયો છે. નિર્માણ દરમિયાન જ આ જે બ્રિજ જે છે એ વચ્ચેથી બેસી ગયો છે. એટલે તેની સામે સવાલો ઊભા થયા છે કે જે હાલ આ જે નિર્માણ જે થઈ રહ્યું છે 6 લેનનું અને તેના ઉપર જે બની રહેલા બ્રિજોનું કામ જે છે તેની સામે સવાલો ઊભા થયા છે. કારણ કે નિર્માણ દરમિયાન જ આ બ્રિજ બેસી જતા આવનારા સમયમાં જે વાહન ચાલકો જે છે અહીંથી જે પસાર થવાના છે, રોજના હજારો વાહનો આ 6 લેન હાઈવે પરથી પસાર થશે. જો નિર્માણ દરમિયાન જ જો આ પ્રકારની ઘટના જો સામે આવે તો આવનારા સમયમાં આ વાહન ચાલકો માટે કેવી મુશ્કેલી સર્જી શકે છે તે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા દેખાઈ આવે છે. મહેસાણાથી મયુર રાવલ. તો પાટણના રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં પાણી સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. રાધનપુર શહેરના વોર્ડ નંબર 7માં ઘણા સમયથી પાણી ન મળતા સ્થાનિક મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને નગરપાલિકાના પ્રમુખને પાણી આપવાની રજૂઆત કરી હતી. છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જોકે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને પાણી પુરવઠા વિભાગ પૂરતું પાણી નથી આપી રહ્યું. સાથે જ બોર રિપેરિંગ થતું હોવાનું પાલિકા તંત્ર કારણ દર્શાવી જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કરે છે. નંબર 7ની મહિલાઓ જે પાણીનો પ્રશ્ન લઈને નગરપાલિકા આવી છે ત્યાં અમને બધા ટેબલ ખાલી દેખાય છે. અમારો પ્રશ્ન સાંભળવા વાળો કોઈ અહીંયા હાજર જ નથી. તો અમારે પ્રશ્નો ક્યાં રજૂ કરવાના? જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે ભાજપ, ત્યાં તો ભાજપનો વોર્ડ છે, ભાજપ જીતેલું છે, ભાજપના કોર્પોરેટરમાં તો અમને કંઈ દમ લાગતો નથી. તો એ અમારી રજૂઆતો અહીં સુધી પહોંચાડતા નથી. અને મેન કે પાણીનું વિક્રમભાઈના હાથમાં છે. વિક્રમભાઈ અહીંયા હાજર રહેતા નથી. આજે વિક્રમભાઈને સવારના અમે ફોન કર્યા હતા કે અમને પાણી 10 દિવસથી બિલકુલ મળતું નથી. નાવા ધોવાનું તો નહીં પણ પીવાનું પાણી. હવે આ જે મારી સાથે આવેલો છે એકદમ મજૂર વર્ગ છે કે જે સવારથી સાંજ 500 રૂપિયા કમાઈને લાવે છે. એ પીવાનું પાણી તો વેચાતું લે છે પણ નાવા ધોવાનું જો ટેન્કર નખાવા જાય તો એને ત્રીજા દિવસે 500 રૂપિયા થાય. ક્યાંથી લાવે? તો આ પાણીનો પ્રશ્ન ક્યારે સોલ્વ થશે? પાણી બાબતે આમ તો રેગ્યુલર પાણી અમે આપીએ છીએ પણ હમણાંથી પાણી પુરવઠા તરફથી જે રાણકપુર લાઇનથી પાણી અમને આવે છે એ પાણી બિલકુલ ઓછું આપવામાં આવે છે. જેના કારણે થઈ અને ગામમાં પાણીની સમસ્યા ઊભી થયેલ છે. વધુમાં વોર્ડ નંબર 7માં જે વિઠ્ઠલનગરના બોર છે તેમાં પણ ટેકનિકલ ફોલ્ટ થયેલ છે. જે પણ રિપેરિંગ કામ ચાલુ છે અને એ મોટરનું કામ થયે પાણી રેગ્યુલર નિયમિત આપશું. ઉપર રાણકપુરથી પણ સાહેબને પાણી પુરવઠા એન્જિનિયરને વાત કરેલી છે. એ 48 કલાકમાં પાણી મને વધારે આપશે તો અમે વધારે પાણી નિયમિત બધાને આપશું. તો સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગંભીરપુરા પાસે આવેલા ડુંગર પર ફરી એકવાર આગ લાગી હતી. ધીરે ધીરે ડુંગર પર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરીવાર આગ લાગવાના બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ફરી કામે લાગી હતી અને ફાયર જવાનોની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબુમાં આવતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. તો ઉનાળો આવતાની સાથે ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ સર્જાય છે. જેમાં ભાવનગરનો તળાજા તાલુકો કે જ્યાં સિઝનનો ખૂબ સારો વરસાદ પડવા છતાં તંત્રની અણઆવડતને લઈને પાણીની પારાયણ સર્જાય છે. હાલ તળાજાના 95 ગામોમાં 27 MLDની જરૂરિયાત સામે માત્ર 14 MLD પાણી આપવામાં આવતું હોય આ વિસ્તારના ધારાસભ્ય દ્વારા પાણી પુરવઠા મંત્રીને પણ રજૂઆત કરાઈ હતી અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તળાજા મારો મત વિસ્તાર દર વખતે ઉનાળો ચાલુ થાય સાહેબ એક ગામની અંદર 20 દિવસે 25 દિવસે ને 30 દિવસે પાણી મળે છે. આજુબાજુમાં દરિયા કિનારો આવેલો છે. બોરના અને કૂવાના પાણી ભાંભળા છે. ત્યારે પીવાના પાણી માટે
આજે લોકોને એક મહિના સુધી પાણી ન મળે તો લોકોની હાલત શું થાય? આજે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા માનનીય ઋષિકેશભાઈ મંત્રી છે, અત્યારે પશ્ચિમી પાણી પુરવઠા ઝોનમાં 95 જેટલા તળાજા અને મહુવા બંનેના ગામડાઓ આવેલા છે, જેની વસ્તી 2,77,572ની છે. સરકારના નવા નિયમ પ્રમાણે પર હેડ 100 લીટર પાણી આપવાનો નિયમ છે. આ પ્રમાણે પાણી આપવું હોય તો આ વસ્તીના ધોરણે 27.76 MLD પાણી આ વિસ્તારને આપવું જોઈએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.